તમને જ્યારે એવા થોટમાં હો ને પ્રોગ્રેસિવ થોટમાં કે મને કુછ કરતી ખાના હે, એ વખતે મુંબઈ ઇઝ ધ બેસ્ટ સુટેબલ પ્લેસ. જામુન શોટ્સ છે ને હા, માણેક ચોક. એ ફેવરેટ છે. બોમ્બેમાં? હમણાં મને પાણીપુરી યાદ આવી રહી છે. બોમ્બેની? હા, બેઉની પાણીપુરી બહુ જ અલગ છે. કેમ? મુંબઈ એટલે પાણી અલગ છે એટલે કે પછી ધ મેકિંગ, ધ પ્રોસેસ? મને પાણીપુરી જ ભાવે એકચ્યુઅલી. પ્રેમ એટલે શું? આઈ વોટર યુ, યુ વોટર મી. અચ્છા, પણ એક્શન કરવું કેમ ગમે? શોઈંગ યોર સ્ટ્રેન્થ કે પછી અંદરથી ઈચ્છા છે કોઈકને મારવા છે? મને એવી ઈચ્છા નથી થતી. આઈ એમ વેરી કામ પર્સન અંદરથી. ક્યારેક તો ગુસ્સો આવે ને માણસને. એ મને પ્રોડ્યુસર પછી આવવા લાગ્યો. કોઈ દિવસ નવરાશમાં બેસીને ટોટલ માર્યું છે? કેટલા ઓડિશન હા, આપ્યા? એટલે એ બહુ ઉપર ગયું હતું. પછી મને લાગ્યું કે આ તો બિલીવેબલ આંકડો જ નથી લાગતો, તો હું શું કહું. પણ આઈ થિંક ઓહ, that is the time that I am one with the energy above. Because એ વખતે કંઈ જ નથી હોતું. તમે અને ધ ક્રિએટર, બિકોઝ યુ આર ઓલ્સો ક્રિએટિંગ સમથિંગ. અત્યારે ઇન્ડસ્ટ્રીમાં સાચી મિત્રતા જેવું શક્ય છે ખરું? એકદમ સ્ટ્રોંગ વુમનનું ટેગ છે એ તમારા ઇમોશન છુપાવી દે. ગ્રેટ પાવર કમ્સ વિથ ગ્રેટ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટી. ઇન્ડસ્ટ્રીમાં મહિલા કલાકારો વચ્ચે ઈર્ષા જોવા મળે છે ખરી? અંદર રહેલી જે એકચ્યુઅલ જીનલ છે એને દુઃખ થાય કે યાર આ તો મારા કેરેક્ટરથી જ મને લોકો ઓળખે છે, હું જેવી છું એ રીતના કોઈ મને એક્સેપ્ટ કરતું નથી કે એ રીતના મને જોતું નથી. એના માટે એક લાઇન્સ હતી કે યુદ્ધ નહીં જીવન में जिसके वो भी बड़े अभागे है, या तो प्रण को तोड़ा होगा या फिर रण से भागे है. કેમ છો? હેલો. કેવી રહી નવરાત્રી? બહુ જ સરસ. મને અમદાવાદની નવરાત્રી બહુ જ ગમે છે. એટલે આવી ગઈ છું નવરાત્રી પહેલાં અહીંયા. આ વખતે મારી બેનને ખાસ લઈ આવી હતી જોવા માટે. એ ઓસ્ટ્રેલિયાથી આવી હતી. એટલે ઇન્ડિયા આવી હતી તો મેં એને કીધું નવરાત્રી એક દિવસ તો એક દિવસ, પણ તું અમદાવાદની નવરાત્રી જોવા આવ. તો દે વર વેરી હેપી. અચ્છા, પણ નવરાત્રી પછી અત્યારે ફિલ્મ પણ ચાલે છે, કદાચ નવરાત્રી પહેલાંથી જ ચાલે છે, ગેટ સેટ ગો કરીને. એના માટે જ છો અત્યારે અમદાવાદમાં કે અમદાવાદ રહેવાનું ગમે ખરું? મને બહુ ગમે અમદાવાદ. ઓકે. અ, હું પહેલાં બી આવતી હતી. મારા 2 માસી અને 2 ફઈ આર મેરિડ હિયર. મારા પેરેન્ટ્સ આર બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન મુંબઈ, પણ પપ્પાની 2 બહેનો અને મમ્મીની 2 બહેનો બધાના લગ્ન અહીંયા અમદાવાદમાં થયા છે. તો એ રીતના આવવાનું બહુ થતું, પણ મેં અમદાવાદ એક્સપ્લોર કરવાનું છે ને અહીંયા ફિલ્મ્સ કરવાની શરૂ કરી પછી શરૂ કર્યું. તો મને જેન્યુઅલી આ જગ્યા એટલી બધી ગમી, લોકો ગમ્યા, વાઇબ ગમી. સો મુંબઈમાં તમે જેવા પહોંચો ને એવા આમ તમને એમ લાગે કંઈ કામ કરવું છે, ભાગવું. અહીંયા મને રિલેક્સ ફીલ થાય. તો મને જ્યારે ઘર બી લેવું હતું, તો આઈ વોન્ટેડ ટુ ઇન્વેસ્ટ સમવેર. લાઈક ધીસ ઇઝ ધ પ્લેસ વેર આઈ વોન્ટ માય હાઉસ ટુ બી. અચ્છા, સાચું કહેજો, અમદાવાદ વધારે ગમે કે બોમ્બે? મને છે ને આમ ઝટકા આવતા રહે. વર્ષના અમુક મહિના એવું લાગે અમદાવાદ, પછી અંદરથી એવું થાય કે નહીં યાર આમ બોમ્બે. મુંબઈ જાના હે. પણ કઈ વસ્તુ બોમ્બેની સૌથી વધારે ગમે ને કઈ વસ્તુ અમદાવાદની સૌથી વધારે ગમે? મુંબઈમાં છે ને એક તો મારું ઘર છે, હું ત્યાં જન્મી છું, મારું સ્ટડીઝ બધું ત્યાં થયું છે, મારા કરિયરના ઇનિશિયલ યર્સ આઈ વર્ક ધેર. એટલે એ ફેમિલિયરિટી તો ઓફકોર્સ તમને બહુ જ કમ્ફર્ટિંગ લાગે. તો એ એક મેજર રીઝન છે. પ્લસ મુંબઈમાં કેવું લાગે ખબર, આપણે દરેક એરિયાની અલગ અલગ વાઇબ છે. સો બેઝિકલી હું ટાઉન જાઉં તો અલગ વાઇબ, હું બાંદ્રા જાઉં તો એક અલગ વાઇબ, અંધેરીમાં અલગ વાઇબ, બોરીવલી ઇઝ ડિફરન્ટ. તો મને એવું લાગે કે અહીંયા કેટલું બધું છે, એટલે ઇટ્સ સો મચ. તો તમને જ્યારે એવા થોટમાં હો ને પ્રોગ્રેસિવ થોટમાં કે મને કુછ કરતી ખાના હે, એ વખતે મુંબઈ ઇઝ ધ બેસ્ટ સુટેબલ પ્લેસ. અને અમદાવાદ કોઝી, આઈ લાઈક ધ ફીલ, આઈ લાઈક ધ પીપલ હિયર. અને જ્યારે મને એવું હોય ને કે એક અને હું એકચ્યુઅલી અમદાવાદ જ્યારે બી આવી છું ત્યારે હંમેશા કંઈ ગોલ સાથે જ આવી છું કે આ કામ પતાવવાનું છે એટલે આવી છું. આમ રિલેક્સ કરવા માટે હજી અમદાવાદ આવવાનું થયું નથી. નથી થયું. અચ્છા, અમદાવાદનું અંદર આવો, કામના સિલસિલામાં આવો, પણ
કયું ફૂડ છે જે સૌથી વધારે ગમે અમદાવાદની અંદર ખાવું સ્ટ્રીટમાં સ્પેશિયલી? મેં સૌથી પહેલાં પેલું જામુન શોટ્સ છે ને હા, માણેક ચોક. હા એ ટ્રાય કર્યા હતા, બહુ જ મજા આવી છે ને અત્યારના બી એ ફેવરેટ છે કે આમ ઓકે. અને બોમ્બેમાં? એકચ્યુઅલી બહુ બધું છે. અ, હમણાં મને પાણીપુરી યાદ આવી રહી છે. બોમ્બેની? હા, બેઉની પાણીપુરી બહુ જ અલગ છે. અને કેમ? મુંબઈ એટલે પાણી અલગ છે એટલે કે પછી ધ મેકિંગ, ધ પ્રોસેસ? અહીંયા બટેટા અને ચણામાં આપે, રગડો હોય પણ એ ખબર નહીં મુંબઈના રગડાથી અલગ હોય છે. અહીંયા બી મને ભાવે છે મને પાણીપુરી જ ભાવે એકચ્યુઅલી. એટલે પેલું છે કે આ વધારે ભાવે કે આ ભાવે તો બંને છે. અહીંયા તીખું પાણી છે ને એ બહુ ખાટું હોય છે. હા. ત્યાં થોડુંક પાણી ફુદીનાનું પ્યોર બનેલું હોય એવું મને લાગે છે. અને ચટણી ખજૂરની હોય છે ત્યાં. હમ. અહીંયા આંબલીની હોય છે, મીઠી ચટણી. તો એ બે ફરક. હા. એટલે બહુ આટલું ડિટેલ આટલું મેં ઘણી વખત પાણીપુરી ખાધી છે, પણ આટલું ડિટેલિંગથી નોટિસ અમે નથી કરતા ક્યારે. ભાવતી વસ્તુમાં તો કરવું પડે હા. ને, એવું જ. એટલે પ્રેમ છે પાણીપુરીમાં. હા. અચ્છા, પ્રેમ ઉપરથી મને યાદ આવ્યું કે તમારા મતલબમાં તમારા અર્થે પ્રેમ એટલે શું? આઈ વોટર યુ, યુ વોટર મી. એકબીજાને આપણે ગ્રો કરવામાં હેલ્પ કરીએ ઇન ટર્મ્સ ઓફ ડ્રીમ્સ, ઇન ટર્મ્સ ઓફ સ્પિરિચ્યુઆલિટી. બસ બેઝિકલી આપણે હમણાં જ્યાં છે સ્પિરિચ્યુઅલ લેવલ ઉપર પણ કહીએ તો કે વી હેલ્પ ઈચ અધર ટુ ગ્રો ટુ અનધર લેવલ. મટીરિયલ વર્લ્ડમાં પણ વી હેલ્પ ઈચ અધર ટુ ગ્રો, કે આપણે એક સ્ટેપ આગળ જઈએ. ઇફ નોટ મટીરિયલિસ્ટિક વેમાં જો એ રીતના નહીં તો એટલીસ્ટ એકબીજાને પીસ અને કામનેસ આપી શકીએ તો આઈ થિંક દેટ ઇઝ લવ. તમે કીધું ને સ્પિરિચ્યુઅલ લેવલ ઉપર બંનેને સાથે રહી શકે. તમને ખબર છે પ્રેમની પરાકાષ્ઠા જે છે કે એ સ્પિરિચ્યુઅલ ઇન્ટિમસી સુધી પહોંચી જાય ને એટલે શ્રેષ્ઠતમ પ્રેમની શ્રેણીમાં જતું રહે, જે બહુ અઘરું છે એક રિલેશનશિપમાં આવું. પણ એ જ્યારે આવી જાય બે વ્યક્તિ વચ્ચે તો એ સમજી લેવું કે એ સર્વશ્રેષ્ઠ પ્રેમ છે. અને એના રિસેન્ટ ઉદાહરણમાં તમે જો તો વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા કદાચ એ ઝોનમાં છે એવું જોતા એવું લાગે છે આપણને. પણ એવું છે કે અત્યારના સમયમાં પ્રેમ છે ને બહુ ફાસ્ટ ફૂડ જેવો થઈ ગયો છે. સાચો પ્રેમ મળવો થોડોક દુર્લભ થઈ ગયો છે. તમને શું લાગે છે? મને એવું નથી લાગતું. અલ્ટિમેટલી ગમે તે જનરેશનમાં આપણે હોઈએ, વી વોન્ટ લવ. હમણાં બિકોઝ આપણી પાસે બહુ બધી વ્યાખ્યાઓ આવી ગઈ છે, એટલે આપણે રિલેટ કરવા લાગ્યા છે કે ઓકે આ સિચ્યુએશનશિપ છે કે આ છે કે, બટ દેટ ડઝન્ટ મીન એવું બધું પહેલાં નહોતું થતું. અને અત્યારના વી આર સો ઇન્ડિપેન્ડન્ટ રાઈટ. મને જીવવા માટે હમણાં આઈ ડોન્ટ નીડ અ પાર્ટનર. મે બી ઇફ આઈ વિલ બી વિથ સમબડી વેન આઈ વોન્ટ અ પાર્ટનર. એકલતા બહુ ઓછી થઈ ગઈ છે. એના કારણે લોકો નોનસેન્સ ચલાવી નથી રહ્યા. એકલા રહેવાનો ડર જતો રહ્યો છે ને અને એટલે મારા ખ્યાલથી બ્રેકઅપ્સ થાય છે. આઈ એમ નોટ ડિસરિસ્પેક્ટિંગ ધ જૂના ટાઈમમાં જે બધા લોકો સાથે રહેતા હતા, બટ ક્યાંક ને ક્યાંક ઇટ વોઝ આઉટ ઓફ કે છૂટા પડવાનું ઓપ્શન નહોતું. સો અત્યારનું મને વધારે સારું લાગે છે કે અત્યારના લોકો સાથે છે તો દે આર આઉટ ઓફ ચોઇસ એન્ડ રિસ્પેક્ટ. સો આઈ થિંક વી આર ઇન અ બેટર સિચ્યુએશન બેટર રાઈટ નાઉ. સિચ્યુએશન. હા, આ છે ને આ વસ્તુ હમણાં જ થોડાક દિવસો પહેલાં મેં એક પોડકાસ્ટ કર્યો આપણે પદ્મશ્રી તુષારભાઈ શુક્લ સાથે. એમણે આ વસ્તુ કીધી કે તમારી પાસે છે ને એક બહુ મસ્ત સ્વતંત્રતા છે અને તમે બહુ ક્લિયર છો તમારે શું જોઈએ છે એને લઈને, અને તમે તમારા વિચારો ખુલીને મૂકો પણ છો. એટલે તમારા સંબંધોમાં આટલા બધા ઝોન જોવા મળે છે, જે બહુ સારું છે. અમારા સમયમાં હતા જ, પણ અમે એક્સપ્લોર જ નહોતા કરી શકતા બીકમાં કે સમાજના દબાવમાં. પણ અત્યારના સમયના લોકો એ બધી ચિંતા નથી કરતા. અત્યારે એમને જે જોઈએ છે એ બાબત પર બહુ ક્લિયર છે. તો એ છે કે અત્યારની જે જનરેશન છે બહુ વધારે પડતી ક્લિયર છે એવું હું પણ માનું છું પર્સનલી. પણ છતાંય કદાચ તમારા જીવનમાં પ્રેમની જ વાત કરીએ તો પ્રેમ શું છે? એક પ્રેરણા, એક લક્ઝરી કે એક જરૂરિયાત? એટલે
જો પ્રેમ હોય ને તો આ બધી વસ્તુઓ એની મેળે આવી જાય. હમ લક્ઝરીમાં તમને સ્પેશિયલ ફીલ થવા માંડે અને તમે સામેવાળાને ફીલ કરાવવા માંડો સ્પેશિયલ. જરૂરિયાત તો છે જ દરેક વ્યક્તિને. આઈ થિંક દરેક વ્યક્તિ કરતાં બી દરેક લિવિંગ બિંગને આઈ થિંક દે નીડ લવ. અને પ્રેરણા બી એની મેળે આપણે સામેવાળામાંથી લેતા થઈ લેતા જઈએ. થઈ ગઈ છે. અચ્છા, તમને શું લાગે છે કે જ્યારે માણસ પ્રેમમાં હોય ત્યારે એ વધારે શું સહન ન કરી શકે? ઈગો, લાય કે પછી ઇગ્નોરન્સ? સહન ના કરવું જોઈએ તો ત્રણેય ના કરવું જોઈએ. હમ અ, કોઈનો ખોટો ઈગો પાડવાની જરૂર નથી. પ્રેમમાં હો તો ઇગ્નોર તમે કરી જ ના શકો. જો સામેવાળો ઇગ્નોર કરે છે તો એ પ્રેમમાં નથી. જૂઠાણું અગેન પ્રેમમાં હશે તો જૂઠાણું આવશે જ નહીં. હમ અને ઇફ આઈ એમ સો મચ ઇન લવ અને ક્યાંક મને ખબર હોય કે સામેવાળું વ્યક્તિ ખોટું બોલી રહ્યું છે તો આઈ એમ ધ કાઇન્ડ ઓફ અ પર્સન જે વિચારશે કે ઠીક છે. પણ સમટાઈમ યુ લાય ફોર સેવ યોર લવ, એવું એ બને ને? બની શકે એટલે જ આઈ વુડ લેટ ઇટ ગો. હા. If it is not harming me and somebody is lying and if I know I would let it go because બની શકે કદાચ એણે મારા સારા માટે ખોટું બોલ્યું હોય અથવા તો એને એની પર્સનલ સ્પેસ આટલી છે તો હું પર્સનલ સ્પેસમાં બહુ માનું છું. આઈ વુડ નોટ લાઈક ટુ ક્રોસ દેટ પર્સનલ સ્પેસ. તો ડિપેન્ડ્સ જૂઠાણું શું Depends છે. હા, જુઠ્ઠાણું શું છે, બરોબર છે. અચ્છા, ઇન્ડસ્ટ્રીમાં આટલા સમયથી કામ કરો છો, પણ મને યાદ છે પહેલી તમારી જે શરૂઆત હતી ને દૂરદર્શનથી થઈ કદાચ. એક સિરિયલ હતી એમાં. દેન આફ્ટર તો ઘણી બધી એડ ફિલ્મ કરી. મને હજી તમારી પેલી ડવની એડ યાદ છે. હમ. તો મારે એ જાણવું છે કે આખી પ્રોસેસ, આખી જર્ની કઈ રીતના રહી? શરૂઆતથી કઈ રીતના એમાં આગળ વધ્યા તમે? સો મને પહેલેથી જ એક્ટર બનવું હતું અને એના એ રીઝનથી મેં 12th પછી જ આઈ સ્ટાર્ટેડ અસિસ્ટિંગ પીપલ ને મારી પોતાની એક પર્સનલ જર્ની બી હતી ફિટ થવા માટેની. આઈ સ્ટાર્ટેડ ગિવિંગ ઓડિશન્સ. એમાં મેં બહુ જ ઓડિશન્સ આપ્યા અને રોજના ઓડિશન્સ હોય. રોજ નીકળવાનું, આજે આટલા ઓડિશન્સ છે લખીને નીકળું. બધામાં અલગ અલગ કોસ્ચ્યુમ્સ હોય, ક્યાંક કોઈકમાં ઇન્ડિયન પહેરવાનું હોય, કોઈકમાં વેસ્ટર્ન પહેરવાનું હોય, કોઈકમાં ફોર્મલ પહેરવાનું હોય. પછી ઓડિશન્સ આપવાના. એમને લગભગ એકાદ વર્ષ મેં ઓડિશન્સ આપ્યા. કોઈ દિવસ નવરાશમાં બેસીને ટોટલ માર્યું છે કે કેટલા ઓડિશન હા, આપ્યા? એટલે એ બહુ ઉપર ગયું હતું. પછી મને લાગ્યું કે આ તો બિલીવેબલ આંકડો જ નથી લાગતો. તો હું શું કહું? પણ આઈ થિંક 3-5 હજાર તો હતા જ. ઓહો! બહુ જ આપ્યા છે. હું હાથ ધોઈને પાછળ પડી જ ગઈ હતી કે કે એક્ટર બનूंगी कैसे नहीं. એકવાર એસ્ટ્રોલોજર એક આવ્યા હતા ઘરે અને મેં એમને મારી કુંડલી બતાવી અને મેં એમને એવું પૂછ્યું હતું કે एक्टर बनना है मुझे, मैं वो कीधું હતું. તો પછી એમને એમ કુંડલી જોતા હતા એવું પૂછ્યું મને, अच्छा तो आपका प्रश्न ये है कि एक्टर बनना है, अरे એમને एक्टर बनोगे या नहीं એમ. એટલે मैंने प्रश्न वो नहीं है, बनूंगी तो मैं सही, मैं कब बनूंगी હમ वो प्रश्न है. એવી રીતના મારી વાત થઈ હતી. તો આઈ વોઝ વેરી શ્યોર અને હાથ ધોઈને પાછળ જ પડી ગઈ હતી કે આઈ વોન્ટ ટુ ક્રેક ધીસ. તો હું ઓડિશન્સ આપતી હતી. એમાં એકાદ ટાઈમ હિંમત હારી ગઈ એવું થયું ને એમાં જ્યારે હિંમત હારી છું ને ત્યારે જ કામ મળ્યું છે. તો ડવની એડ બી એવી રીતના મળી હતી. આઈ વોઝ લાઈક હવે ઓડિશન્સ બંધ હમ અને હવે નથી કરવાનું, પતી ગયું. અને એમાં મને મારી બેને ફોર્સ કર્યો કે ના આ એક ઓડિશન આપ્યા અને એ ડવની એડ એ મારી ફર્સ્ટ એડ હતી. એના પછી અગેન ઓડિશન્સ આપવાના ચાલુ થયા એટલે મને થોડું મોટિવેશન મળ્યું અને અગેન નથિંગ હેપન્ડ ફોર 1 year આઈ ગેવ ઓડિશન્સ, નથિંગ હેપન્ડ. અગેન આઈ વોઝ લાઈક કે બસ પતી ગયું હવે, આઈ એમ ડન. તો મને આ ટીવી શો આપ્યો ભગવાને. એટલે મને ભગવાને દર વખતે રોકી લીધી કે મત જા. એટલે તમે છોડી દો છો ત્યારે મળી જાય છે. એટલે એવું માનવામાં આવે છે કોઈ વસ્તુની તમે બહુ એકદમ કામના કરો અને પછી છોડી દો તો એ તમારી જોડે આવી જશે. આ એક છે ફિલોસોફી, આની છે ઓશોની ફિલોસોફી. એવું કહે છે કોઈ વસ્તુ તમારે જોઈતી હોય ને તેને બહુ ચાહો અને પછી છોડી દો. પછી જો તમે એને પ્રોપર ચાહી હશે તો એ હવે તમારી જોડે આવશે. અને સમટાઈમ આવું રિલેશનશિપમાં પણ જોવા મળતું હોય છે. બટ આપણે કામની જ વાત કરતા હતા તો એમાં એ જ કહીશ કે કયું એવું કામ છે અત્યાર સુધીનું કરેલું જે તમને બહુ ગમ્યું હોય? એડ, ફિલ્મ્સ, શોઝ, સૌથી વધારે કામ જે તમને બહુ ગમ્યું હોય કે આ કામ કરવાનું મને પર્સનલી બહુ ગમ્યું? હું છે ને when I'm performing, I'm so happy and I genuinely feel that is the time that
આઈ એમ વન વિથ ધ એનર્જી અબાવ. બિકોઝ એ વખતે કંઈ જ નથી હોતું. તમે અને ધ ક્રિએટર, બિકોઝ યુ આર ઓલ્સો ક્રિએટિંગ સમથિંગ. તો એમાં મને એ નથી ખબર કે મારું ફેવરેટ કામ કયું, બટ એવરી ટાઈમ આઈ એમ ઓન ફ્લોર એન્ડ આઈ એમ પરફોર્મિંગ, એ બધી જ મુમેન્ટ મારી ફેવરેટ છે. તો કદાચ પેરિફરલ એક્સપિરિયન્સના કારણે એવું બની શકે યાર કે પેલી ફિલ્મમાં કામ કરવાની બહુ મજા આવી હતી, બિકોઝ લોકો બહુ ધમાલ હતા અને આમ અમે મજા કરીને પત્તા રમ્યા, અને એ કારણથી કોઈ ફિલ્મ વધારે સ્પેશિયલ હોઈ શકે. બટ પરફોર્મિંગમાંથી જે મને સેટિસ્ફેક્શન મળે છે ને, એ ઇઝ સેમ વિથ એવરી ટાઈમ આઈ પરફોર્મ્ડ. હમ. અચ્છા, પણ છતાં એક હોય ને કે એક પર્ટિક્યુલર પ્રકારના કેરેક્ટર કરવા વધારે ગમે છે. તમને એવું કયું કેરેક્ટર છે જે બહુ કરવું ગમે છે, જે કદાચ કર્યું છે કે પછી ઈચ્છા છે કે આવું એક કેરેક્ટર કરવું છે જે મને ગમે છે, એ હજી મેં મળ્યું ગેટ નથી? સેટ ગોમાં કર્યું, અચ્છા, એ મેં એક્શન કરી છે, ઓકે. મારા પીટી કરી છે. આઈ કમ ફ્રોમ અ જૈન ફેમિલી, એટલે આમ પેલું આપણે મચ્છર બી ના મારી ના હોય, માર્યું, હા. બટ આઈ ઓલવેઝ ન્યૂ આઈ હેડ this strong side inside me and I wanted to explore it. અને સમ હવે ગેટ સેટ ગોમાં થઈ છે વિથ સાયકલ્સ એન્ડ સ્ટન્ટ્સ અને એક્શન્સ. તો એ એક મારા માટે એવું કેરેક્ટર રહ્યું છે કે અરે યાર, એ મતલબ મેં કંઈક મારી બાઉન્ડ્રીના બહારની વસ્તુ કરી. અચ્છા, પણ એક્શન કરવું કેમ ગમે? મતલબ હોય ને કે પર્ટિક્યુલર આ વિષય વસ્તુને ધારીને મેં વિચાર્યું છે કે મારે એક્શન કરવું છે, તો શોઈંગ યોર સ્ટ્રેન્થ કે પછી અંદરથી ઈચ્છા છે કોઈકને મારવા છે એટલે? મને એવી ઈચ્છા નથી થતી. આઈ એમ વેરી કામ પર્સન અંદરથી, તો મને એવું મારવાની કોઈને ઈચ્છા હજી સુધી થઈ નથી. પણ હા, એક હોય ને કે પોતાની જ બાઉન્ડ્રી આપણે ક્રોસ કરીએ, અને ઘણીવાર તમે જોયું હોય કે અરે યાર, એક્શન કરતા કોકને જોયું હોય, કોઈ ફિલ્મોમાં જોયું કે હીરોને જોયું, નોટ નેસેસરીલી એક્ટ્રેસને જોયું હોય, બટ કે મુझे भी ऐसा कभी करना है ट्राई. એક અંદરનો પરફોર્મર એવું હમ. એક કીડો હોય ને, એ બોલતો હોય કે અરે એ કરના એ કરના, એમાંથી આવેલી વસ્તુ હતી. અને બીજું, ઇટ વોઝ કમ્પ્લીટલી આઉટ ઓફ માય કમ્ફર્ટ ઝોન. અને મને એકચ્યુઅલીમાં લાઈફમાં મને કમ્ફર્ટ ઝોન નથી ગમતો. ધ મુમેન્ટ આઈ રીચ માય કમ્ફર્ટ ઝોન, હું કંઈક બીજું નવું એક્સપ્લોર કરવાનું ચાલુ કરી દઉં છું. તો આઈ થિંક પરફોર્મિંગ વાઇઝ પણ ધીસ હેડ ટુ બી ધ નેક્સ્ટ સ્ટેપ. અચ્છા, પણ તમે કીધું કે હું બહુ શાંત પ્રકૃતિની વ્યક્તિ છું, પણ ક્યારેક તો ગુસ્સો આવે ને માણસને, તો એવી કઈ મુમેન્ટ છે કે જ્યારે ગુસ્સો આવે, કે આવ્યો હોય કે લાઈફમાં આ પોઈન્ટ હતો ને ત્યારે એક્સ્ટ્રીમ ગુસ્સો આવી ગયો હતો? એ મને પ્રોડ્યુસર બન્યા પછી આવવા લાગ્યો. કેમ કે બહુ બધી વસ્તુઓ હોય છે પેચેક ના જેની આવે એટલે? જવાબદારી હોય છે આપણા ઉપર. પેચેક ના આવે એટલે ગુસ્સો આવે? અ, એ મેં કર્યો છે એકવાર, મારા એક ટીવી શોમાં જ કર્યો હતો. અ, મને છે ને, મારે એઝ સચ હું મુંબઈમાં હતી ત્યારે કોઈ જવાબદારી નહોતી મારા પર કે આઈ હેડ ટુ અર્ન અ સર્ટન અમાઉન્ટ ઓર આઈ હેવ ટુ ગીવ અ સર્ટન અમાઉન્ટ ટુ ફેમિલી, કે મને રેન્ટ ભરવાનું છે, એવી કોઈ જ જવાબદારી નહોતી. તો મને નહોતી ખબર પે ચેક લેટ આવે તો એના રિપરકશન શું હોય. પણ દેન ત્યાં એક કો એક્ટર હતા, જેમને છોકરાઓ હતા, વોઝ અ ફેમિલી મેન, અને એમણે મને આવીને કીધું કે પૈસા નથી આવ્યા અને મારે આવું છે. તો એ વખતે હું જેન્યુઅનલી ભડકી હતી અને મેં કીધું તું નહીં આવું સેટ ઉપર, મારા કારણે 1 મિનિટ લેટ નથી થતું શૂટમાં, તો તમારા પેચેકમાં ડીલે ના થવું જોઈએ. બરોબર છે. અને એ સ્ટેન્ડ મેં એ વખતે લીધો હતો, અને દેટ કલીગ વોઝ વેરી હેપી. હી વોઝ નોટ ડુઈંગ ધ મેઇન કેરેક્ટર, એટલે કદાચ એમને રિપ્લેસ કરી દેત એ આવી વસ્તુ કરત તો, પણ આઈ ન્યૂ આઈ એમ પ્લેઇંગ ધ મેઇન કેરેક્ટર, અને અહીંયા હું અવાજ ઉપાડી શકું એમ છું. તો એ વખતે મેં કર્યો છે ગુસ્સો. પણ બાકી હા, પ્રોડ્યુસર બની પછી મેં મારી બી એવી સાઇડ્સ જોઈ જે મને નહોતી ખબર કે મારામાં આટલો ગુસ્સો કરવાની કેપેસિટી છે. અચ્છા. કદાચ ઘરે કરતી હોઈશ એવું નહીં, પણ ઘરમાં તમે એક અલગ ઓલામાં હો કે ઇરિટેટેડ, મારો ઇરિટેટેડ સાઈડ બતાવી શકતી હોઈશું ઘરે, પણ મેં બહાર નથી, એટલે નીકળતી જ નહોતી. પર્પઝલી આમ પોતાને ગાર્ડ કરીને રાખે એવું નહોતું. આઈ વોઝ લાઈક દેટ ઓનલી. પણ હા, પ્રોડ્યુસર બની પછી મેં ઘણો ગુસ્સો કર્યો છે. અચ્છા, પ્રોડ્યુસર તરીકે તમને શું લાગે છે કે તમારી એક બહુ સરસ વસ્તુ, એક ખૂબી છે ને એક ખામી છે, એવું શું લાગે છે કે આ એક મારો સારો ગુણ છે એઝ અ પ્રોડ્યુસર અને એક ખરાબ ગુણ છે? આઈ થિંક માય ઇન્ટેન્શન્સ આર ગુડ. ઓકે.
હું ઓલા કોઈ ગ્રીડી ઇન્ટેન્શનથી ફિલ્મ નથી બનાવી રહી. હમ. તો આઈ થિંક દેટ ઇઝ માય પ્લસ પોઈન્ટ. મને વાર્તા કેવી છે, મારે કોઈના પૈસા ખાવાનો કે કોઈના આપણા માટે જે લોકો કામ કરી રહ્યા છે એના પૈસા રોકવાનો મારો ક્યારે ઓલો રહ્યો નથી. હમ. ખામી વાઇઝ આઈ એમ યેટ ટુ લર્ન. આઈ થિંક હજી પાપા પગલી જ ભરી રહી છું. તો આઈ એમ યેટ ટુ લર્ન સો મેની થિંગ્સ. અચ્છા, એઝ અ પ્રોડ્યુસર કયા પ્રકારના પ્રોજેક્ટ અત્યાર સુધીમાં તમે કર્યા છે? મેં ફર્સ્ટ પ્રોજેક્ટ કર્યો તો તીખી મીઠી લાઈફ, પૂરી પાણી, એના પછી પૂરી પાણી, પછી ભગવાન બચાવે, અને હવે ગેટ્સ એટ ગો. બધામાં આઈ હેવ ટ્રાઈડ કે હું કોઈક ને કોઈક મુદ્દો એવો લઈને આવું જે મને મારી આસપાસ બોલવા જેવો લાગે છે. અને એ ક્યાંક કાં તો સટલી આવ્યો હશે, કાં તો બહુ જ ક્લિયરલી આવ્યો હશે. બટ મને એવું છે કે ઇફ યુ આર સર્વિંગ એન્ટરટેનમેન્ટ તો એની સાથે આપણે કંઈક એવું બીજી વાત બી કરવી જોઈએ. બિકોઝ બહુ બધા લોકો એ વસ્તુ જોવે છે અને આપણી પાસે એ પાવર છે આપણી કોઈ વાત લોકો સુધી પહોંચાડવા માટે. તમને લાગે છે કે આ મીડિયમનો ઘણી વખત દુરુપયોગ પણ થતો હોય છે? આપણી વાત પહોંચાડવાનો પાવર છે લોકો સુધી, તો એવું લાગે છે કે ઘણી વખત આના ચક્કરમાં આપણે ઘણા એવા ખોટા મેસેજ કે એવા સંદેશો પણ ઘણા અલગ અલગ માધ્યમો દ્વારા નીકળી આવતા હોય છે, એવું લાગે છે? ઘણા લોકો, પણ હવે આઈ થિંક ઇટ્સ ધેર ચોઇસ. એ તો કમ્પ્લીટલી એમાં તો ન કરી શકીએ આપણે પણ કંઈ. હું એવું માનું છું કે વેન વી હેવ, મેં વચ્ચે રીલ બી મૂકી હતી કે આનો ડાયલોગ હતો સ્પાઈડરમેનનો, હમ. ગ્રેટ પાવર કમ્સ વિથ ગ્રેટ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટી. અચ્છા, આ અત્યારે ઇન્ડસ્ટ્રીમાં સાચી મિત્રતા જેવું શક્ય છે ખરું? યસ. અને તમારા ઇન્ડસ્ટ્રીના બહુ સાચા મિત્રો છે, અને કોણ છે? એક તો મારો બિઝનેસ પાર્ટનર જે છે ભૌમિક, ભવ્ય ગાંધી. આઈ થિંક આ બે જણાને તો હું બહુ જ સાચા મિત્ર તરીકે માનું છું. ધ્રુવ ગોસ્વામી ઇઝ ઓલ્સો ગુડ ફ્રેન્ડ. આ બધા ધનરાશિ મને ખબર નહીં ક્યાંથી ભટકાયા છે. મને એવું લાગે છે તમે એસ્ટ્રોલોજીમાં વધારે માનો છો. હા ભાઈ. મને લાગે છે ઇટ્સ અ સાયન્સ. હમ. અને હું એ રીતના નથી માનતી કે અચ્છા આ કરીશ તો અમારો ફાયદો થઈ જશે. મને લાગે છે કે એટલું બધું એણે એસ્ટ્રોલોજીના કારણે હું ઓબ્ઝર્વેશન કરતાં શીખી છું, અને એક નોન જજમેન્ટલ ઓબ્ઝર્વેશન કરતાં શીખી છું. એના કારણે મને ગમે છે. ઇફ આઈ ફાઇન્ડ સમબડી એક્સ્ટ્રીમલી ઇગોઇસ્ટિક, તો હું એને હવે નેગેટિવ ઝોનમાં નહીં લઉં. એવું વિચારીશ કદાચ સૂર્ય ઊંચનો હશે. તો એ મને, આઈ થિંક ઇટ મેડ મી અ બેટર હ્યુમન બીંગ લર્નિંગ એસ્ટ્રોલોજી. અને મને રસ ક્યાંથી જાગ્યો, મેં મારી બેનની કુંડલી જોઈ હતી એક ટાઈમ પર, અને એમાં એવું લખ્યું હતું કે 9મા વર્ષે એને લીવર ઉપર કાંઈ તકલીફ થવાનો યોગ છે. અને એક્ઝેક્ટલી 9 વર્ષની હતી એ વખતે એને થયું હતું. તો ત્યારે મને એવું થયું હતું કે આને એમને કેવી રીતના ખબર પડી એ વખતે કે 9મા વર્ષે આવું કંઈક થશે. તો દેટ વોઝ માય ફર્સ્ટ ઓલું કે આ કંઈક શીખવું છે એના વિશે. અને પછી એ સમહાઉ મેટ સો મેની પીપલ ઇન માય જર્ની જેમણે મને કંઈક ને કંઈક શીખવાડ્યું કર્યું. ઓકે, પણ એસ્ટ્રોલોજીમાં માનવું એ સારી વસ્તુ છે, પર્સનલી હું માનું છું. પણ ક્યારેક એવું લાગે કે યાર વધારે પડતું માનું છું ને એના લીધે ઘણા બધા કામ હું નથી લઈ શકતી, કે મારું ફિલ્ટર આવી જાય છે એસ્ટ્રોલોજીનું દરેક જગ્યાએ. હું એટલું બધું માનતી જ નથી. એ સેલ્ફ હાર્મ કરી શકે એટલું બધું નથી અમારા માનતી. મામા છે, એ સવારમાં ઉઠીને રાશિફળ વાંચે. પોઝિટિવ હોય એમની રાશિમાં તો અચ્છા આવું થશે, નેગેટિવ હતા તો બધું ખોટું છે. બસ આવું જ હા, છે. એટલે એ તમને બહુ સારા માણસ બનાવે. હા, પણ આપણે પ્રિકોશન લઈ શકીએ. અને બીજું, તમે એસ્ટ્રોલોજી જ્યારે જાણો ને તો મને તો સામુદ્રિક શાસ્ત્ર વિશે તમે આજે વાત કરી એટલે હું એના વિશે બી કરીશ, પણ અધરવાઇઝ બી વેન યુ રાઇટ ઓર વેન યુ રીડ અ કેરેક્ટર, તમે જ્યારે એસ્ટ્રોલોજી ભણ્યા હો ને એટલે તો તમને એટલા બધા અધરવાઇઝ બી કેરેક્ટર્સ વિશે ખબર હોય, તમારું ઓબ્ઝર્વિંગ પાવર એટલો બધો શાર્પ થઈ ગયો હોય, તો એ બધી રીતના તો હેલ્પ કરે જ છે. કરે જ છે. હા. તો હું એ બધા પર વધારે ફોકસ કરું, અને કંઈ નેગેટિવ હોય તો આઈ ઓલવેઝ થિંક કે ઓકે અહીંયા ધ્યાન રાખવાનું છે. બાકી મારા કર્મના કોઈ ફળ મારે ભોગવવાના છે તો ભોગવવાના જ છે.
તો આઈ એમ રેડી ફોર ઇટ. એટલે એવું નહીં કે ભાઈ ઇવન તમને ખબર છે તમારી કુંડલીના ગ્રહો ઉપરથી તમારું પેઇન્ટિંગ પણ બની શકે. જો બનાવવું હોય ને તો ચિત્રણ પણ બની શકે. ઇઝ ઇટ? મોસ્ટ પ્રોબેબલ જે લોકો બનાવે છે ભારત વર્ષમાં છે એવા લોકો કે જે આની શક્તિઓ ધરાવે છે. તો અમુક એવા છે કે જે પોતે પેઇન્ટ કરી શકે છે ને અમુક લોકો એવા છે કે જે ડિસ્ક્રાઇબ કરી શકે છે કે આ વ્યક્તિ આવો છે. તો એક્ઝેક્ટ સેમ આવે, બહુ માઇનોર ફરક તમને જોવા મળે, પણ તમે અઘરું છે. એટલે જે માઇથોલોજીકલ કેરેક્ટર થઈ ગયા કે જેમની કુંડલી હયાત છે એવી કુંડલીઓને લઈ અને જો તમે એનું ચિત્રણ બનાવો ને તો લગભગ એ કેરેક્ટર એવું મળીને આવે. તો ઘણા બધા એવા કેરેક્ટર છે માઇથોલોજીના કે તમે એની કુંડલીના આધારે, જેમની કુંડલી છે જેમ કે રાવણની કુંડલી છે, રામની પ્રભુ શ્રી રામની કુંડલી છે, તો એને તમે એનું કેરેક્ટર પણ બની શકો. આ કેરેક્ટર આવું દેખાતું હશે, આ રીતનો તેજ હશે કે આવું દેખાતું હશે. બટ એ કેવું છે, પબ્લિક માટે અત્યારે એક્સેપ્ટન્સ નથી, કેમ કે પબ્લિક એક ફોટો ને એક પિક્ચર્સની મૂર્તિઓમાં જોઈને એક ઇમેજ બાંધી લીધી છે. હવે જો કોઈ એને ચેન્જ કરે છે ને તો તકલીફ પડે છે, બટ એકચ્યુઅલી એ હતી. તો બહુ એની ઉપર અભ્યાસ થયેલો છે. સેમ તમે કીધું ને કે સામુદ્રિક શાસ્ત્ર મેં અત્યારે તમે સાંભળ્યું, પણ આ ખરેખરમાં બહુ યુઝફુલ છે જ્યારે કેરેક્ટર ડિઝાઇન થાય કોઈ પણ વ્યક્તિનું, જે આપણે પહેલાં પણ વાત કરી. પણ ફરી આ તો આખું સ્પિરિચ્યુઅલ પોડકાસ્ટ થઈ જશે એટલે આપણે પાછા મૂળ ટોપિક ઉપર આવીએ. ઇન્ડસ્ટ્રીમાં મહિલા કલાકારો વચ્ચે ઈર્ષા જોવા મળે છે ખરી? એટલે બધું 50-50 છે. હા, ઈર્ષા બી જોઈ છે, સપોર્ટ બી એટલો જ જોયો છે. અને ખાલી મહિલા નહીં, મેં 2 પુરુષ કલાકારો વચ્ચે બી ઈર્ષ્યા અને સપોર્ટ એટલા જોયા છે. પુરુષ મહિલા કલાકારો વચ્ચે બી ઈર્ષ્યા અને સપોર્ટ એટલા જોયા છે. આઈ થિંક ઇટ ઇઝ વેરી પર્સન ટુ પર્સન પરસેપ્શન કે કેવી છે ઇન્ડસ્ટ્રી. મને કદાચ એવી ઈર્ષ્યા કદાચ મેં જોઈ હશે, બટ આઈ વુડ રેધર ઇગ્નોર ઇટ. પણ મને સપોર્ટ બી બહુ મળ્યો છે. અચ્છા, ઈર્ષા અને પ્રેરણા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. તમારા મતે શું હોય, ક્યાંથી ક્યાં સુધી જઈ શકે? ઈર્ષ્યા હોય ને તો તમે કદાચ એ વ્યક્તિનું ખરાબ કરો અને વિચારો. પ્રેરણા હોય ને તો તમે એ જુઓ, એકનોલેજ કરો અને તમે પોતાને સુધારો. તો એ પાતળી ભેદરેખામાં આટલું જ આવે છે. આટલું જ આવે છે. હા, ક્યારે ઓળંગી જાય ખબર નથી પડતી ઘણી વખત. પણ એ બહુ જરૂરી છે કે ત્યારે તમે પ્રેરણા લઈ શકો એટલા રહી શકો, ઈર્ષામાં ન એ રૂપાંતરિત થાય. એવું બને કે એક્ટરને એના કેરેક્ટરથી લોકો રેકોગ્નાઇઝ કરતા હોય, એટલે જ્યારે પછી રિયલ લાઈફમાં પણ જ્યારે તમને જુએ તો એમ કે અચ્છા પેલું પર્ટિક્યુલર કેરેક્ટર એ રીતના યાદ રાખે. ત્યારે અંદર રહેલી જે એકચ્યુઅલ જીનલ છે એને દુઃખ થાય કે યાર આ તો મારા કેરેક્ટરથી જ મને લોકો ઓળખે છે, હું જેવી છું એ રીતના કોઈ મને એક્સેપ્ટ કરતું નથી કે એ રીતના મને જોતું નથી. મને તો ગમે ઉલટાનું કે મને કોઈ કેરેક્ટરથી ઓળખે કરે, બીકોઝ દેટ્સ માય વર્ક અને પબ્લિકે એ જ જોયું છે અને એનાથી મને ઓળખશે તો મને કોઈ જ વાંધો નથી. ઉલટાનું મને ગમશે. હું શું છું દેટ ઇઝ ફોર માય ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી ટુ નો. અને એ લોકો મને ઓળખે છે એ રીતના, તો આઈ થિંક દેટ ઇઝ મોર ધેન ઇનફ. અચ્છા, પણ એવું બને કે ઘણી વખત જે આપણા કેરેક્ટર હોય ને એ લોકોમાં એટલા બધા ઇમ્પેક્ટ છોડી ગયા હોય, તો રસ્તામાં કે ક્યાંક એવી જગ્યાએ તમને ઓળખી જાય ને પૂછે તો કોઈ પર્ટિક્યુલર ડાયલોગ બોલવાનું કે કોઈ પર્ટિક્યુલર સીન વિશે વાત કરવાનું કે તો તમને કદાચ યાદ ના હોય, બહુ બધું કામ કર્યું એવું બને તો? હા, મને તો ક્યારેય યાદ નથી આવતું, ક્યારેય જ નહીં. એટલે મને મેં લખેલા ડાયલોગ્સ બી યાદ નથી આવતા. તમારો લખેલો ડાયલોગ તમને ગમતો હોય એવું કોઈ જે તમે અત્યારે કહી શકો યાદ કરીને? મને નહીં યાદ આવે. મારું પેલું છે નેકી કર દરિયા મેં ડાલ. ખરેખર હું ભૂલી જાઉં છું. અચ્છા, પણ નહીં, એ ખરેખરમાં લખીને ભૂલી જવું આ એક કળા છે. કારણ કે જનરલી તમે લખી દીધું પછી તમારે એનું ક્રેડિટ જોઈએ, પછી ક્યાંક વાંચો અને એવું લાગે કે આ તો મારું લખેલું છે, તો યાદ આવી જાય ખરું? હા, તો યાદ આવી જાય કે હા, હા, એવી રીતના. બટ મને જેન્યુઅનલી યાદ નથી રહેતું. અચ્છા, કયા રાઇટર તમને વધારે ઇન્સ્પાયર કરે છે? રિસન્ટલી તો આઈ થિંક નિરેન ભટ્ટ ઇઝ ડુઈંગ અમેઝિંગ. અમેઝિંગ. એ એટલા જ સરસ લિરિસિસ્ટ છે, એટલા જ સરસ ફિલ્મ રાઇટર છે, અને તમે જ્યારે એમને મળો તો એટલા જ સરસ વ્યક્તિ છે, અને એમની સાથે વાતો કરવામાં જે ડેપ્થ અને લેયર્સ તમને સમજાય. સો આઈ થિંક રિસન્ટલી તો આપણા બધે જ આપણા ઝંડા ગાડી રહ્યા છે એ. અચ્છા, કયો કહેવાય કે એક એવો ડાયલોગ કે કોટ છે જે તમને ઇન્સ્પાયર કરે છે કામ કરવા માટે વધારે ને વધારે, કે એ વાંચ્યો હોય કે વાંચીને એવું લીધું કે હા આ મારા જીવનમાં ઉતારવું છે કે યસ હું આવી પર્સન છું? મેં છે ને એક હમણાં ઓનલાઈન જ થોડા ટાઈમ પહેલાં હું કવિનું નામ ભૂલી ગઈ છું.
પણ મને એ લાઈન બહુ ગમી ગઈ હતી કે આપણે છે ને ઘણીવાર એવી લાઈફ શોધતા હોઈએ છીએ જ્યાં ચેલેન્જ ના હોય, હમ ઇઝી લાઈફ. પણ એના માટે એક લાઇન્સ હતી કે યુદ્ધ નહીં જીવન में जिसके वो भी बड़े अभागे है, या तो प्रण को तोड़ा होगा या फिर रण से भागे है. વાહ અને મને લાઈન બહુ જ ગમી ગઈ. અને લાઈક યાર, વી શુડ નોટ ચેઝ અ લાઈફ વિધાઉટ યુદ્ધ. નાના નાના પણ એ હ્યુમન સાયકોલોજી જ છે. પણ આ કવિતાએ મને એટલી ઇન્સ્પાયર કરી કે યુદ્ધ વગરની લાઈફ આ જ હશે. કાં તો હું કોઈ કમિટમેન્ટ તોડીશ, કાં તો હું ભાગી હોઈશ ત્યાંથી. બાકી ઇફ યુ ફેસ ધ લાઈફ સામે સામે, તો યુ વિલ હેવ ટુ ફાઇટ. કોઈ વખત એવું થયું છે કે મેદાન છોડી દઈએ, રણ છોડી દઈએ, એવી નિરાશા કે હતાશા આવી હોય? કોઈ વખત જીવનમાં એવો ફેઝ આવ્યો હોય? આવે, મને બહુ જ બધી વાર આવે, બટ આઈ હેવ ઓલવેઝ ફોટ. દેન આઈ એમ પ્રાઉડ ઓફ ઇટ. એક એક્ટર, રાઇટર અને પ્રોડ્યુસર. હવે હું એવું કહીશ કે એક સ્ત્રી તરીકે ચેલેન્જીસ વધી જતા હોય છે સમાજમાં, જે આપણે સમાજમાં વધી જતા હોય છે. ઘણી ફ્રીડમ છે, ઘણી સ્વતંત્રતા છે, અને ટેલેન્ટેડ છો તો પ્લેટફોર્મ તમારી રાહ જોઈને જ બેઠું છે હકીકતમાં. બટ તમને ક્યારે લાગ્યું છે કે બિંગ ગર્લ એ પ્રોબ્લેમ્સ થોડા વધારે આવે છે, કે સ્ત્રી તરીકે તમને એ સમસ્યાનો સામનો કરવો પડે છે, કે કોઈ અલગ પ્રકારના ચેલેન્જીસ આવે છે જે છોકરાઓને નથી આવતા? અત્યાર સુધી તો મને નથી આવ્યું. ક્યારેય નહીં. આવ્યા હોય તો કદાચ મેં જોયા નથી. અને મને ખબર નથી હાઉ ઇટ ઇઝ બિંગ અ બોય. તો શું ચેલેન્જીસ ના આવે મને નથી ખબર. મેં ખાલી એક જ કામ કર્યું છે, જે ચેલેન્જીસ મારી સામે આવ્યા છે મેં એને પૂરેપૂરો ન્યાય આપીને એને ઓવરકમ કરવાનો પ્રયત્ન કર્યો છે. સો આઈ ડોન્ટ નો કે એ મારી સામે જે ચેલેન્જીસ આવ્યા છે એ આવ્યા એટલા માટે આવ્યા છે બિકોઝ આઈ એમ અ વુમન. આઈ ડોન્ટ નો, બટ મે બી જસ્ટ બિકોઝ આઈ એમ અ હ્યુમન આવ્યા હોય. તમને લાગે છે કે એકદમ સ્ટ્રોંગ વુમનનું ટેગ છે એ તમારા ઇમોશન છુપાવી દે? ઇટ્સ અ ચોઇસ. આઈ હેવ નેવર લાઇક્ડ કે હું મારી ઇમોશનલ સાઈડ બહુ બહાર બતાવું. તો આઈ ડોન્ટ નો, ઇટ ઇઝ, અને એ નાનપણથી છે. તો એવું નથી કે બિકોઝ આઈ વોન્ટ ટુ પોર્ટ્રે માય સેલ્ફ એઝ અ સ્ટ્રોંગ વુમન, એ કારણથી નથી. ઇટ ઇઝ માય ચોઇસ કે મને મારી વીક સાઈડ કે મારે બહુ ઇમોશન્સ બહાર નથી બતાવવા. તો એટલે મને એ નથી ખ્યાલ આવ્યો કે એ સ્ટ્રોંગ હમ અને એને મારો મગજમાં એનું રિલેશન નથી બનતું જ બેસી. નથી. હા. હા. અચ્છા, પણ આ જે મેં જે કીધું કે સ્ટ્રોંગ વુમનની વાત કરી, યુ ફીલ યુ આર અ સ્ટ્રોંગ વુમન? અને ક્યારે એ સ્ટ્રોંગ વુમનને એવું લાગે છે કે યાર અહીંયા હું વીક પડું છું, આ પોઈન્ટમાં હજી મારે શીખવાની કે લડવાની જરૂર છે? બહુ બધી જગ્યા પર. આઈ થિંક છેલ્લા ઘણા વર્ષથી ધ ઓનલી થિંગ આઈ એમ ચેઝિંગ ઇઝ ડિસિપ્લિન. અને આઈ એમ જેન્યુઅનલી ચેઝિંગ ડિસિપ્લિન. તો આ એક જગ્યા પર તો છે જ, મને ખબર જ છે કે આઈ વોન્ટ ટુ વર્ક એન્ડ આઈ એમ વર્કિંગ, હોપફુલી. અચ્છા, તમને લાગે છે કે છોકરીઓને ઘણી જગ્યાએ ફાયદા સારા મળે, એડવાન્ટેજ સારા મળે કમ્પેરેટિવલી બોયઝ? હા, એટલે બહુ બધી જગ્યા એવી છે જ્યાં કદાચ એઝ અ વુમન સ્ટ્રગલ વધારે હશે, પણ બહુ બધી જગ્યા એવી છે જ્યાં એડવાન્ટેજીસ પણ છે. એઝ આઈ સેડ કે હું મુંબઈમાં હતી એ વખતે મારા પર કોઈ પ્રેશર નહોતું કે મને પૈસા કમાવાના છે કે આઈ હેવ ટુ ગીવ સર્ટન અમાઉન્ટ ટુ ધ ફેમિલી. તો જ્યારે કોઈ છોકરો હોત મારા જગ્યા પર, તો એના પર કદાચ 21 વર્ષે જવાબદારી આવી ગઈ હોત કે વોટ આર યુ બ્રિંગિંગ ટુ ધ હોમ. તો મને જ્યારે એ ફ્રીડમ મળી કે આઈ ડોન્ટ હેવ ટુ થિંક અબાઉટ મની, તો હું બહુ બીજા બધા વસ્તુને લઈને મારા વિચારો સાથે મારા ડિસિઝન્સ લઈ શકી. આઈ કુડ ડેવલપ માય ચોઇસીસ. આઈ કુડ સે નો ટુ સો મેની પ્રોજેક્ટ્સ વિચ ડીડ નોટ અલાઇન વિથ માય થોટ્સ. તો એ પ્રિવિલેજ તો મને દેખાય છે. આઈ ડોન્ટ નો અબાઉટ અધર પ્રિવિલેજીસ. ઓકે. અચ્છા, એક સ્ત્રી માટે સફળ થવું એ પુરુષ કરતાં વધારે મુશ્કેલ છે કે સહેલું છે? છે ને, સ્ત્રીઓનો બેઝિક સ્વભાવ એવો હોય છે કે વેન દે આર વિથ સમવન, એ પોતાના વિશે પછી વિચારશે, કે પોતાના કરિયર વિશે પછી વિચારશે. એ કારણથી કદાચ એ બની શકે કે પુરુષો માટે સફળ થવું સહેલું છે, કેમ કે એ લોકોનો ગોલ
અને એ લોકોનો ગોલ ઉપર ચાલવાનું બહુ પૂર્વ નિર્ધારિત છે, ફિક્સ છે. ફિક્સ છે. અને વુમેન પેરીફેરીમાં બી બહુ વિચારે અને પોતાના માટે સેકન્ડ વિચારશે. હમ. ઇન સેક્રિફાઈસ જેને જનરલ. કહેવાય હા, ઇન જનરલ, ઇન જનરલ. હા, નોટ વિથ બનતું જ હોય છે, એવરીવન. બનતું જ હોય. એક સ્ત્રીના જીવનમાં સેક્રિફાઈસ ડગલે ને પગલે આવતા જ હોય છે. તમને ક્યારે આવું ફીલ થયું છે કે આ પોઈન્ટ ઉપર તમારે સેક્રિફાઈસ કરવું પડ્યું હોય, કે એવો સપોર્ટ મળી રહ્યો, એવું એન્વાયરમેન્ટ મળી રહ્યું કે કોઈ મને સેક્રિફાઈસ? ઘરેથી તો મળ્યું છે એવું એન્વાયરમેન્ટ કે મને પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે. નો ક્વેશ્ચન્સ આસ્ક્ડ વાળો સપોર્ટ મળ્યો છે. અને એટલે કદાચ મારા પર એ પ્રેશર બી હતું કે યાર અબ તો કુછ પ્રૂવ કરના ही पड़ेगा. અચ્છા, તમને લાગે છે કે આજના સમયમાં સ્ત્રીઓ જે છે એમના માટે કોઈ મતલબ એક પ્રકારની સલાહ કે એક પ્રકારનો થોટ તમે મૂકી શકો કે જે જરૂરી છે ટુ ઇક્વલનેસનો? તો મને આઈડિયા સમજાતો જ નથી. મારા મગજમાં તો નાનપણથી એવું છે કે મમ્મી પહેલાં છે, એટલે સ્ત્રીઓ પહેલાં છે, અને ધેન આફ્ટર પુરુષો આવે. કારણ કે એમનું કામ જે સમજાય છે એ મને એવું નથી લાગતું પુરુષ ઇઝીલી કરી શકે. બરોબર છે, એ સેક્રિફાઈસ એ અને કદાચ પુરુષનું પણ એક અલગ ટાસ્ક છે ને ચેલેન્જ છે. બટ એ મારું એવું પર્સનલ ઓપિનિયન. તમને એવું લાગે છે કે સ્ત્રીઓને જે વિકાસની વાતો ચાલે છે કે એક લેવલ ટુ લેવલ આવવું જોઈએ, એના માટે કોઈ એવી ટિપ્સ કે એવું સજેશન તમને આવતું હોય? ટિપ્સ અને સજેશન્સ તો આઈ ડોન્ટ નો, આઈ જસ્ટ વોન્ટ ટુ ટેલ ધેમ બી ફિયરલેસ. પણ ઇક્વાલિટીની હજી આપણા સમાજમાં બહુ જરૂર છે જ. મને નથી લાગતું કે કોઈ છોકરો મોટો થયો હશે ને એણે એવું કીધું હશે કે મમ્મી મને આ નથી ભાવતું, તો મમ્મીએ એવું કીધું હશે કે ખા, સાસરે જઈને બધું ખાવું પડશે. હમ. છોકરીઓને નાનપણથી જ પોતાના ચોઇસીસ સાથે કોમ્પ્રોમાઇઝ કરવાની સલાહ આપવામાં આવે છે કે કાલે સાસરે જઈશ તો આ નહીં ચાલે, કાલે સાસરે જઈશ તો આ નહીં ચાલે. જ્યારે મેં 99% છોકરાઓને રાજા બેટા જોયા છે. હા. સો એ નાનું 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 ઘણું છે જે મોટું થઈને જ્યારે તમે મોટા થાઓ ત્યારે એ અલગ રીતના એ ઘડતર થતું હોય છે વ્યક્તિઓનું, બિકોઝ નાનપણમાં બહુ વસ્તુઓ સાંભળેલી હોય છે. પણ હા, સલાહ તો હું એ જ આપીશ કે નેવર લૂઝ યોર ડ્રીમ. બહુ એવો ટાઈમ આવશે તમારા લાઈફમાં કે તમને એવું લાગશે કે આ મૂકી દઉં અને ઘર સંભાળું. ઘર સંભાળવું બી બહુ જ સુંદર વસ્તુ છે. પણ જો તમારું સપનું હતું ને એક ટાઈમ પર કોઈ, તો એને પૂરું કરવાનો પ્રયત્ન કરજો. અને એના માટે ફાઇટ કરવી પડે તો કરવી જોઈએ. અચ્છા, તમને લાગે છે કે એમ્બિશિયસ વુમન બની જાઓ તો લોકો કદાચ એને એટીટ્યૂડમાં સમજવા લાગે છે કે એટીટ્યૂડ આવી ગયો છે? ડિપેન્ડ્સ એમ્બિશન્સ કેટલા છે. મને પર્સનલી બી એક્સ્ટ્રીમલી એમ્બિશિયસ લોકોથી ડર લાગે. મને કે દે કેન હાર્મ મી. એ લોકો હાર્મફુલ બની શકે છે. એક્સ્ટ્રીમલી એમ્બિશિયસ પીપલ, આઈ એમ સ્કેર્ડ. હું દૂર થઈ જાઉં કે ભાઈ આ આટલું બધું એમ્બિશન્સ ભાઈ એ ન હોવું જોઈએ. હા. તો અતિને નહીં ગતિ. હા. એટલે એ બેલેન્સ અપ્રોચ હોય તો એમ્બિશન્સ પણ સારા છે. પણ અતિ મને પોતાને એનાથી પ્રોબ્લેમ છે. એટલે આઈ ડોન્ટ નો વોટ પીપલ થિંક, બટ મને પ્રોબ્લેમ છે એનાથી. ફ્રેન્ડલી ઇમેજ હોય તમારી તો ઘણી વખત એને ખોટી સમજી લેવામાં આવે છે, સ્પેશિયલી ઓન ઇન્ડસ્ટ્રીમાં પણ. તો આવો કોઈ અનુભવ તમને થયો હોય? થાય એવા અનુભવો. અને હું ફ્રેન્ડલી છું જ. હું નથી જોતી સામે છોકરો છે કે છોકરી. મારા માટે સામે એક હ્યુમન બીંગ છે અને આઈ ટોક. તો મે બી સમટાઈમ્સ એવું થાય કે લોકોને એવું લાગે કે આ તો ફ્રેન્ડલી છે, તો હું બહુ ક્લિયરલી અધરવાઇઝ ઓલ્સો આઈ એમ અ વેરી હું બહુ ક્લિયરલી વાત કરું છું લાઈફમાં પણ. તો એવું કંઈક મને લાગે તો હું કહી દઉં ક્લિયરલી કે વોટ સમજી. અચ્છા, મને હવે છે ને આ વાત ઉપરથી એક પ્રશ્ન એવો આવે છે. છોકરીઓને જ્યારે કોઈ પ્રપોઝલ મળે, કોઈ પ્રપોઝ કરે છોકરાઓ, તે ઇઝીલી બહુ શાંતિથી એને ના પાડી શકે, કોઈ પણ એક સરસ મજાનું રીઝન આપીને કે સમજાવીને. છોકરાઓમાં પ્રોબ્લેમ છે. બહુ અઘરું છે છોકરાઓને કોઈ છોકરી સામેથી પ્રપોઝ કરે, પણ થતું હોય છે, હવે આજના સમયમાં થાય છે. કઈ રીતના શાંતિથી સમજાવી શકાય છોકરીને કે ના પાડી શકાય? હવે આ થોટ છોકરી જોડેથી જ લેવો પડે મારે. એ અલગ ઘટના છે. ના, એવું તો નથી. ના, ઓકે. ના. છોકરાઓને કોણ પ્રપોઝ કરે?
છોકરાઓ જ પણ પ્રપોઝ મને કરે. પોતાને બી એવું લાગે છે કે એવું જ હોવું જોઈએ. બટ આઈ ડોન્ટ નો. હા, કે ધેટ્સ મને હાઉ ધ સાઉથના નેચર પિક્ચર ઇઝ. કેમ ગમે ખબર છે? બહુ પર્સનલી. જસ્ટ બિકોઝ એમાં છોકરી છોકરા પાછળ પડે. મેજરલી તમે જોશો ને તો એમાં હિરોઈનને જ પ્રેમ થાય ને હીરો પાછળ. નોર્મલ તમે જોશો તો તમને આઈડિયા આવશે. અને બોલિવૂડમાં કે ગુજરાતી તો એમાં એવું છે કે છોકરાઓ વધારે જતા હોય. તો મને એટલે વધારે ગમે છે કે એ લોકોનો કોન્સેપ્ટ બહુ સરસ અલગ રીતે કે એ એવું હોવું જોઈએ એમ. બટ હવે થાય છે એવું 50-50 હવે એવો રેશિયો કદાચ કાઢી શકે આજના સમય. તો કઈ રીતના ના પાડી શકાય? તો હું હમણાં એ ઝોનમાં નથી. બેસ્ટ. હું હમણાં એ બધું વિચારવાના ઝોનમાં જ નથી યાર. એવું કહી શકાય. કેમ કે પછી ના પાડવાનું કોઈક તો કારણ હશે. છોકરી ગમે તેટલી સુંદર હશે, પણ ક્યાંક તો છે ને કે તમને એ નથી ગમતી. ગમે તેટલી ગુણી હશે પણ તમને નથી ગમતી. પણ એવું તો કોઈને ના કહેવું જોઈએ કે મને તું નથી ગમતી. એના કરતાં પોતાના પર લઈ લેવું સારું કે હું હમણાં એ બધું વિચારવાના ઝોનમાં નથી. અને છોકરીઓ જ્યારે ના પાડે ને તો એ આવા રીઝન આપે. હવે છોકરાઓને સમજાય જ નહીં. કે એ ઝોનમાં ઝોન નથી. એટલે શું હોય વળી? છોકરીઓ આપે છે ને એટલે હા, છોકરીઓ સમજી જશે આ હા, રીઝન. એટલે છોકરીઓ સમજે પણ છોકરાઓ હા, એટલે છોકરાઓ કદાચ આવા અઘરા શબ્દોનું પ્રયોજન કરી શકે મારા હિસાબે. જેથી કે ઓકે. પણ તમને શું લાગે છે કે આ રિલેશનશિપના જે એટલા પ્રકારો છે અત્યારે જે બધા છે સિચ્યુએશનશિપ છે ને આ બધા છે. તમે હમણાં શરૂઆતની એક વાતમાં એક બહુ સરસ કીધું કે પહેલાં પણ આવું હતું, બસ લોકો એને સ્વીકારતા નહોતા. હવે સ્વીકારે છે તો એની પાછળના કારણો અત્યારે શું લાગે છે? કે જેમ કે અલગ અલગ ઘણી બધી શિપ છે, બરોબર છે. હું તો એવું કહું છું કે બહુ બધા જહાજો અત્યારે મૂકી દીધા છે, શિપ કાઇન્ડ ઓફ. અને એના લીધે હવે સંબંધોમાં અલગ અલગ ભાવ આવવા લાગે છે. કમ્પેરિઝન બહુ થઈ ગયા છે. તમને લાગે છે કે આ બધું આગળ જતાં કદાચ નુકસાન કરશે? અતિ થશે તો થશે જ નુકસાન. એટલે એનીથિંગ ઇન એક્સેસ હમ. એ ખરાબ જ છે. એટલે આઈ થિંક અત્યાર સુધી જે લેવલ છે એ સ્ટીલ ગળે ઉતરે એવું છે. કેમ કે આપણે વ્યાખ્યાઓ આપી, હમ. આપણે સાયકોલોજી સમજતા થયા કે અચ્છા આવું હોય છે, આવું હોય છે. બેન્ચિંગ ટર્મ આવ્યો છે નવો મને કે નથી ખબર. સો બેઝિકલી ઇફ આઈ એમ વિથ યુ અને somebody else લાઇક્સ મી, તો હું એને કહું તું રાહ જો. અહીંયા પત્યું તો બેન્ચિંગ, એમ તું બેન્ચ ઉપર બેસ હા, ઓકે. એમ. એવું બધું મને લાગે છે કે સબકોન્શિયસલી પહેલાં બી થતું જ હશે. બટ રાઇટ નાઉ વી હેવ ધ ટર્મ્સ. આપણે સાયકોલોજીકલ ટર્મ્સ બધા આવ્યા છે આપણી પાસે. લોકો એને વાંચવા લાગ્યા છે, એને ફેલાવતા થયા છે. તો વી નો અચ્છા ધીસ ઇઝ હેપનિંગ વિથ મી, અથવા તો હું આ કરી રહી છું. એ ક્લેરિટી આવી ગઈ છે. હમ. પહેલાં બી શાતિર લોકો તો પહેલાં બી હતા જ યાર. હતા જ હતા જ, હા. એટલે પણ આ તમે કીધું બેન્ચિંગ ટર્મ કીધું, આનાથી મને એવું થાય કે મતલબ આપણે છે ને સમાજની અંદર એક વ્યાખ્યા છે. પુરુષના કેરેક્ટરની વ્યાખ્યા જ્યારે થાય તો એક અલગ પ્રકારે થાય કે વ્યસન કરે છે, નથી કરતો, એના શોખ શું છે, કેવા લોકો સાથે બેસે છે, કઈ ફેમિલીમાંથી બિલોંગ કરે છે ને કઈ રીતના વાત કરે છે, ત્યાંથી એક પુરુષનું ચરિત્ર નક્કી થાય. અને એક સ્ત્રીનું ચરિત્ર એના સંબંધો કેટલા પુરુષ સાથે છે એનાથી નક્કી થતું હોય છે. તમને શું લાગે છે, આ ખોટું છે કે સાચું છે? આવું થવું જોઈએ કે ન થવું જોઈએ? એક તો મને એમ થાય છે કે નો બડી હેઝ ધ રાઇટ કે તમે કોઈનું કેરેક્ટર નક્કી કરો. બટ કોન્શિયસલી સબકોન્શિયસલી તમે જજ કરવાના. તમે ભલે કહો છો કે નહીં નક્કી કરો, બટ હું હું કહીશ કે જજ ક્યારે કરીશ? વેન આઈ વોન્ટ ટુ બી વિથ દેટ પર્સન. તો એ તો પછી લાખોમાંથી એક જ હશે. કરોડો દુનિયાના લોકોમાંથી એક જ વ્યક્તિ. એટ દેટ ટાઈમ આઈ એમ અલાઉડ ટુ જજ સમવન. કેમ કે હું એના સાથે વિચારું છું મારી લાઈફ આગળ વધારું. અધરવાઇઝ મારો કોઈ હક નથી બનતો કે હું કોઈના લાઈફ ચોઇસીસને જજ કરું. એ એડિક્શન કરે છે, મને એઝ અ લાઈફ પાર્ટનર નહીં ચાલે. પણ હવે એની પર્સનલ લાઈફમાં એડિક્શન કરે છે, ઇટ્સ હિઝ કોલ. એનું એને ફળ મળી જ જવાનું છે. બિકોઝ એ વસ્તુ પ્રૂવન છે કે એ ખરાબ છે, એ છતાં તમે કરી રહ્યા છો તો એનું ફળ આવવાનું જ છે, આજે નહીં તો કાલે. તો દેટ હિઝ એક્શન્સ વિલ ટેક કેર ઓફ હિમ. બાકી આઈ એમ નો વન ટુ જજ. તમે ક્યારેક કોઈને મળો તો જજ કરો ખરા? ઓછું.
હું અચ્છા. ઓબ્ઝર્વ કરું. Observe. હું એને ઉપરથી જજ નીચે ઓબ્ઝર્વ કરું. એને જજ જ કહેવાય. ના. ઓકે. હું મારું સ્ટેટમેન્ટ આપી દઉં, હમ. આ વ્યક્તિ ખરાબ છે, તો જજ કર્યું. પણ હું ઓબ્ઝર્વ કરું કે એના આ ગુણ છે, એનામાં આ અવગુણ છે. પણ હું એને સ્ટેટમેન્ટ નથી આપતી. દેન તો હું જજ નથી કરી રહી. મને હમણાં વચ્ચે એક મિત્ર સાથે હું બેઠો હતો અને એક ઘરોડી દિવાલ ઉપર જતી હતી. તો મેં કીધું યાર ઘરોડી છે. મેં કીધું થોડીક એને આગળ કરી દે એમ, રૂમમાં હતી તો બહાર કરી દે એમ. મને કે ના. મેં કેમ? તો કે મને ચીચરી ચડે એમ. મેં એવું એને બીક જ કહેવાય. છોકરીઓ એને બીક કે અને છોકરાઓ એને ચીચરી કે, બાકી કહેવાય એને બીક જ. તો ધ વે તમે જે ઓબ્ઝર્વિંગનું કીધું, આઈ એમ નોટ કમ્પ્લીટલી, પછી હું જજી થઈ જઈશ અને જજ હું પણ ઓબ્ઝર્વ જ કરું છું, બહુ સાચું કહું તો ને, આટલા બધા લોકો સાથે બેસતા. બટ એ એકચ્યુઅલી ક્યાં છે, અંદર સબકોન્શિયસલી ક્યાંક એ તમારા થોટ સાથે મળે છે, કઈ રીતના મળે છે, તો એ ક્યાંક ને ક્યાંક થતું હોય છે. બટ પર્સનલી હું એવું માનું છું કે ધ વે તમે જે આટલી બધી વાતો કરી મારી જોડે, તો ક્યાંક ને ક્યાંક છે ને એક સોફ્ટ હાર્ટ, સેન્સિટિવ પ્લસ અન્ડરસ્ટેન્ડિંગ, એ નેચર તો તમારો છે. એમાં તો એ તો જ્યારે તમે એન્ટર થયા અને આપણે વાતની શરૂઆત કરી ત્યાં મને સમજાઈ ગયું. બટ મને સૌથી વધારે એ ગમ્યું ને કે યુ આર સ્ટીલ લર્નિંગ. કંઈક નવું આવે ને તો તમે શાંતિથી સાંભળો છો. બહુ અઘરું છે જ્યારે તમે એક મુકામ ઉપર હોય, એક ઉપલબ્ધિ ઉપર હોય ને તમારી જોડે ઘણું ખરું હોય ને એક ફેક્ટર ઉપર હોય, ત્યારે તમે લોકોને મળો ને તો એ કદાચ એ શીખવાની ક્ષમતા આજકાલ લોકોમાંથી જતી રહેતી હોય છે. અને એ તમારામાં એટલી જ છે કે જ્યારે કદાચ હું બોલું છું કે મારી ટીમમાંથી કોઈ બોલે છે, તો તમે શાંતિથી એટલું સરસ રીતે સાંભળો છો અને એટલીસ્ટ સમજો છો કે સમજવાનો ટ્રાય પૂરેપૂરો કરો છો કે એ શું કહે છે, કારણ કે એનો કહેવાનો ઇમોશન કંઈક અલગ પ્રકારે હોય છે. તો મને તો મજા આવી વાત કરીને અને હું હજી વાતો કરીશ તમારી જોડે, પણ અત્યારે પોડકાસ્ટમાં આટલી જ વાત આપણી. થેન્ક યુ સો મચ અને રાહ જોઈશ તમારી નવી ફિલ્મની, કારણ કે એક્શનની તમે વાત કરી છે એટલે હવે મને પણ રસ પડ્યો છે કે હા, એક્શન તો મારે જોવી છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. મને બી બહુ મજા આવી તમારી લાઈફ વિશે જાણીને અને વાતો કરીને. સો જલ્દી મળીએ.